નમસ્કાર, હું છું આપનો એન્કર પૂર્વેશ વ્યાસ। પરિસ્થિતિ, પરિશ્રમ અને પરસેવો ત્રણનો સમન્વય થાય ત્યારે મનુષ્યને પ્રસિદ્ધિ મળતી હોય છે। તમારા બોલવાની પદ્ધતિ અથવા તમારા લખાણથી કદાચ પ્રસિદ્ધિ મળે, પણ સાયલેન્ટ તમારા શબ્દો હોય, મોઢામાંથી એક અક્ષર ન નીકળતો હોય, પરંતુ તમારા હાવભાવ થકી તમને વિશ્વભરમાં નામ ના મળે, તો ઓછા આવા ઉદાહરણો મળતા હોય છે। આજે વાત કરવાની છે પશ્ચિમ આફ્રિકામાં જન્મેલા 25-26 વર્ષના છોકરાની। કોવિડ-19માં જેના લોકડાઉન અવસર આવ્યો અને તેમાં પોતાની નોકરી ગુમાવી દીધી અને બેકાર અવસ્થામાં ઘરમાં બેઠા બેઠા વિચાર આવ્યો કે હું એક ટિકટોક ઉપર મારો વિડીયો અપલોડ કરું, અને એ અપલોડ પણ કેવો, સાયલેન્ટ કોમેડી, હાવભાવ, જટિલ પ્રશ્નોને એટલે કે લાઈફ હેક્સને મજાકમાં ઉડાવવી। આ ગેસ્ચરને આખા વિશ્વમાં પ્રશંસા મળી, આવકારો મળ્યો અને જોતામાં 5 થી 6 વર્ષમાં કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ મળ્યા। હા, હું વાત કરું છું વેસ્ટર્ન આફ્રિકામાં જન્મેલા ખાબી લેમની। ખાબી લેમને તમે પિક્ચરમાં જોઈ શકો છો। ટૂંક સમયમાં લગભગ 5-6 વર્ષમાં 25-26 વર્ષનો છોકરો કેટલી મહેનત કરીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે। મહેનત પણ કેવી, લોકોની સમસ્યા, જટિલતા, લાઈફ હેક્સને મજાકમાં ઉડાવી, હાવભાવ પ્રતિક્રિયા આપીને એના અલગથી ગેસ્ચર, આપણે એના હાથને જાણી શકીએ છીએ। સામાન્ય પ્રતિક્રિયા હોઈ શકે, પરંતુ એ પ્રતિક્રિયાને આખા વિશ્વમાં બહોળો પ્રતિસાદ મળ્યો। સાયલેન્ટ કોમેડી અને સ્ટાર કોન્ટેન્ટ ક્રિએટર છે, મીડિયામાં છવાયેલો વ્યક્તિ છે, બોલતો નથી, શબ્દોનો ઉપયોગ કરતો નથી, એટલે સ્વાભાવિકપણે એની પ્રતિક્રિયા એટલે કે એનું ગેસ્ચર આજે વિશ્વભરમાં વખણાય છે અને બધા એને સિગ્નેચર સ્ટાઇલ્સ કહે છે અને આપણે જાણીએ છીએ આમ કરે છે। એ છે ખાબી લેમ, આફ્રિકાના મૂળ વતનીમાં જન્મેલો, આજે ગ્લોબલી જે બ્રાન્ડ છે એનો એમ્બેસેડર લગભગ બન્યો છે। ઘણી બધી બ્રાન્ડોમાં એને કરોડો મિલિયન્સ રૂપિયા લોકો આપે છે એક સામાન્ય એડવર્ટાઇઝ માટે। તમે વિચાર કરો કે સામાન્ય બેકારી અવસ્થામાં એને જે ટિકટોક ઉપર વિચાર આપેલો, સાયલેન્ટ કોમેડી કોને કહી શકાય અને લોકોના હૃદય સુધી કેવી રીતે પહોંચી શકાય શબ્દના માધ્યમ વગર, આ બધી પરિસ્થિતિ આપણને શીખવે છે કે વિપરીત પરિસ્થિતિ અથવા વિપરીત સમય તમારી પાસે હોય ત્યારે તમારું મગજ કંઈક ક્રિએટિવ બને અને એ વિપરીત પરિસ્થિતિમાં પણ તમે સામા પ્રવાહમાં જઈને વિકાસ કરી શકો, પ્રગતિ કરી શકો અને મહેનતનો પરસેવો દુનિયાને બતાવી શકો। આ જીવન છે। માત્ર 25-26 વર્ષનો છોકરો દુનિયાનો એના હાવભાવ થકી, એના ગેસ્ચર થકી, એની પ્રતિક્રિયા થકી કેટલો પ્રચલિત બને છે। આજનો દરેક યુવાન આમાંથી કંઈક પ્રેરણા લઈ શકે કે નિરાશા, નિષ્ફળતા જીવનનો અંત નથી, પરંતુ તમારા મગજ